નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું વ્યક્તિ વિશેષના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા આશ્રમોની સ્થાપના કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ફિનિક્સ આશ્રમ, બી. ટોલ્સ્ટોય ફાર્મ, સી. એ અને બી બંને, અને ડી. એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન સી, એ અને બી બંને. બીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. ગાંધીજીએ જોહાન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટનો અનુવાદ કયા નામે કર્યો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. સત્યાગ્રહ, બી. સર્વોદય, સી. સૂર્યોદય અને ડી. એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, સર્વોદય. ત્રીજા નંબરનો પ્રશ્ન છે. વર્ષ 1922માં રાજદ્રોહના આરોપસર કયા અંગ્રેજ ન્યાયાધીશે ગાંધીજીને 6 વર્ષની જેલની સજા ફરમાવી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. લિયો કોર્નવાલિસ, બી. વિલિયમ બેન્ટિંક, સી. જનરલ ડાયર અને ડી. બ્રૂમફિલ્ડ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, બ્રૂમફિલ્ડ, કે જેમણે ગાંધીજીને 6 વર્ષની જેલની સજા ફટકારી હતી. ચોથા નંબરનો પ્રશ્ન છે. ગાંધીજીએ કોને ગુજરાતનું ભૂષણ કહીને નવાજ્યા હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે. એ. નારાયણ મોરેશ્વર, બી. મહાદેવભાઈ દેસાઈ, સી. દરબાર ગોપાળદાસ અને ડી. જયકૃષ્ણ ઠાકોર. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, જયકૃષ્ણ ઠાકોર. પાંચમા નંબરનો પ્રશ્ન છે. આરબીઆઈ દ્વારા કયા વર્ષમાં ગાંધી સિરીઝની નોટ શરૂ કરવામાં આવી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. 1975, બી. 1966, સી. 1950 અને ડી. 1965. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 1966. આગળનો પ્રશ્ન છે. સરદાર પટેલે ક્યાંથી વકીલાતની શરૂઆત કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. અમદાવાદ, બી. આણંદ, સી. બોરસદ, ડી. ગોધરા. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ગોધરા, કે જ્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત કરી હતી. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી, ગોધરા. સાતમા નંબરનો પ્રશ્ન છે. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. નવસારી, બી. નડિયાદ, સી. બારડોલી અને ડી. અમદાવાદ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, બારડોલી. આગળનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર 8મા નંબરનો. ગુજરાતમાં કોણે ભૂદાન પ્રવૃત્તિની શરૂઆત કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. કાકા સાહેબ કાલેલકર, બી. રવિશંકર મહારાજ, સી. પૂર્ણિમાબેન અને ડી. પૂજ્ય શ્રી મોટા. રાઈટ આન્સર ઓપ્શન બી, રવિશંકર મહારાજ. 9મા નંબરનો પ્રશ્ન છે. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે. એ. મહાત્મા ગાંધીજી, બી. શ્યામજી કૃષ્ણ વર્મા, સી. સરદાર પટેલ અને ડી. એક પણ નહીં. તો મિત્રો, અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, શ્યામજી કૃષ્ણ વર્મા. આગળનો પ્રશ્ન છે. 10મા નંબરનો. અફલાતુન ઉપનામથી કોણ જાણીતું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે. એ. શ્યામજી કૃષ્ણ વર્મા, બી. રવિશંકર મહારાજ, સી. રવિશંકર રાવળ અને ડી. મહાદેવભાઈ દેસાઈ. રાઈટ આન્સર ઓપ્શન સી, રવિશંકર રાવળ.
11મા નંબરનો પ્રશ્ન છે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોની આગેવાનીમાં ચાલ્યો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. મોરારજી દેસાઈ, બી. અનસુયાબેન, સી. ઇન્દુલાલ યાજ્ઞિક અને ડી. જયંતી દલાલ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, જયંતી દલાલ. આગળનો પ્રશ્ન છે 12મા નંબરનો સ્ત્રી શિક્ષણ માટે વનિતા વિશ્રામ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. પુષ્પાબેન મહેતા, બી. કસ્તુરબાઈ ગાંધી, સી. વિનોદિની નીલકંઠ અને ડી. વિદ્યાગોરી નીલકંઠ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, વિનોદિની નીલકંઠ, કે જેમણે વનિતા વિશ્રામ સંસ્થાની સ્થાપના કરી હતી. માટે રાઈટ આન્સર ઓપ્શન સી, વિનોદિની નીલકંઠ. 13મા નંબરનો પ્રશ્ન છે કોના જન્મદિવસે રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. રાણી લક્ષ્મીબાઈ, બી. પ્રતિભા પાટીલ, સી. સરોજિની નાયડુ અને ડી. સુચેતા કૃપલાણી. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સરોજિની નાયડુ, કે જેમની યાદમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14મા નંબરનો પ્રશ્ન છે અટલ બિહારી વાજપેયીની પ્રથમ કવિતાનું નામ શું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર. એ. વંદે માતરમ, બી. લીલી ધરતી, સી. રાજમહેલ અને ડી. તાજમહેલ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, તાજમહેલ. 15મા નંબરનો પ્રશ્ન છે ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક કોણે લખ્યું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. જયપ્રકાશ નારાયણ, બી. જે.બી. કૃપલાણી, સી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડી. અટલ બિહારી વાજપેયી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. માટે સાચો જવાબ ઓપ્શન સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 16મા નંબરનો પ્રશ્ન છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો સૂત્ર કોણે આપ્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. મેડમજી કામા, બી. દાદાભાઈ નવરોજી, સી. ડૉક્ટર જે.બી. કૃપલાણી અને ડી. ડૉક્ટર બી.આર. આંબેડકર. તો મિત્રો રાઈટ આન્સર ઓપ્શન ડી. 17મા નંબરનો પ્રશ્ન છે કયા વડાપ્રધાનના સમય દરમિયાન બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. અટલ બિહારી વાજપેયી, બી. જવાહરલાલ નહેરુ, સી. રાજીવ ગાંધી અને ડી. ઇન્દિરા ગાંધી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્દિરા ગાંધીના સમયમાં 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી, ઇન્દિરા ગાંધી. 18મા નંબરનો પ્રશ્ન છે રુસ્તમ-એ-હિન્દ નું બિરુદ કોને મળ્યું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ. ડેથી થોમસ, બી. દારાસી, સી. સરદાર પટેલ અને ડી. ગાંધીજી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, દારાસી, કે જેમને રુસ્તમ-એ-હિન્દ નું બિરુદ મળ્યું હતું. માટે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, દારાસી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 19મા નંબરનો સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ધીરુભાઈ અંબાણી, બી. જીણાભાઈ નાવિક, સી.
ત્રિભુવનદાસ ગજ્જર અને ડી. ગોપાલદાસ ર. પટેલ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી. ગોપાલદાસ ર. પટેલ. આગળનો પ્રશ્ન છે વિશ્વ નંબરનો ગુજરાતની જાણીતી સંસ્થા સેવાના સ્થાપક કોણ હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. વિનોદિની નીલકંઠ, બી. પૂર્ણિમાબેન, સી. ઈલાબેન ભટ્ટ અને ડી. રમાબેન મહેતા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. ઈલાબેન ભટ્ટ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.